મોરબીમાંથી માનવતાને શરમમાં મૂકે એવી એક ઘટના સામે આવી છે કે જ્યાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી અને પતિને જીવન ટૂંકાવવા માટે મજબૂર કર્યા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે, ખાસ કરી અને પત્નીના સંબંધોને લઈને. અને હવે ફરી એકવાર મોરબીમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી અને તેમના પતિને જ જીવન ટૂંકાવવા માટે મજબૂર કર્યો. આ આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો મોરબીમાં 1 મહિના પહેલાં એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અને આખી બાબતને લઈને જ્યારે તપાસ કરવામાં આવી, પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી, ત્યારે ખુલાસો એવો થયો છે કે તેની પત્ની અને કથિત પ્રેમીના ત્રાસથી ક્યાંક ને ક્યાંક આ જે યુવક છે એ કંટાળી ગયો હતો. અને ખાસ કરીને મૃતકના જે ભાઈ છે એમણે 15 દિવસ પહેલાં ફરિયાદ નોંધાવી હતી ને પોલીસે FIRમાં માત્ર 2 નામ જ લખ્યા અને તેની પણ ધરપકડ નથી કરવામાં આવી. આ આખી બાબતને લઈને SPને રજૂઆત કરવામાં આવી છે અને વધુમાં તેમના ભાઈ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. મારું નામ રાજેશ રમેશભાઈ ઝીંઝવાડિયા છે ને મારા ભાઈનું નામ દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડિયા છે. એને 1 મહિના પહેલાં આપઘાત કર્યો હતો. પછી પોલીસ સ્ટેશન અમે ફરિયાદ લખાવવા ગયા હતા, પણ પોલીસવાળા મારી કોઈ ફરિયાદ લેતા નહોતા. એ કે પ્રૂફ લઈ આવો કીએ. પછી 14 તારીખે એના મોબાઈલમાંથી 3 વિડીયો મળી આવેલ છે મને. એ મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કરેલ છે. એ વિડીયોમાં વિક્રમ અમીરપરા અને એની ઘરવાળી પત્નીનું બેના કાંઈ આડા સંબંધ હતા, એના કારણે એને આપઘાત કર્યો છે. અને એ પણ કહે છે કે તું આમ પ્રોપર્ટી મૂકીને આમાંથી નીકળી જા, નકર તને તારા પત્ની એટલે તારા બાળી છોકરાઓને બધાને હું મારી નાખીશ, એવી ધમકીઓ પણ આપે છે. અને એના ભાઈઓ પણ આમાં 2 સંડોવેલા છે. એકનું નામ નવગણ છે, એકનું નામ જયેશ છે. આ બધા ભેગા થઈને મારા ભાઈને ત્રાસ આપ્યો છે અને મારા ભાઈને મરવા મજબૂર કર્યો છે. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આજે હું SP સાહેબને પણ રજૂઆત કરી આવ્યો છું. 2 જણાના નામ લખ્યા હતા, પણ એના ભાઈઓના 2 જ હું નામ લખીને SPને આપી આવ્યો છું. અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જલ્દીથી જલ્દી આ બધાને ધરપકડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે. મારું નામ રાજેશ રમેશભાઈ ઝીંઝવાડિયા છે ને મારા ભાઈનું નામ દિલીપભાઈ રમેશભાઈ ઝીંઝવાડિયા છે. એને 1 મહિના પહેલાં આપઘાત કર્યો હતો. પછી પોલીસ સ્ટેશન અમે ફરિયાદ લખાવવા ગયા હતા, પણ પોલીસવાળા મારી કોઈ ફરિયાદ લેતા નહોતા. એ કે પ્રૂફ લઈ આવો કીએ. પછી 14 તારીખે એના મોબાઈલમાંથી 3 વિડીયો મળી આવેલ છે મને. એ મેં પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કરેલ છે. એ વિડીયોમાં વિક્રમ અમીરપરા અને એની ઘરવાળી પત્નીનું બેના કાંઈ આડા સંબંધ હતા, એના કારણે એને આપઘાત કર્યો છે. અને એ પણ કહે છે કે તું આમ પ્રોપર્ટી મૂકીને આમાંથી નીકળી જા, નકર તને તારા પત્ની એટલે તારા બાળી છોકરાઓને બધાને હું મારી નાખીશ, એવી ધમકીઓ પણ આપે છે. અને એના ભાઈઓ પણ આમાં 2 સંડોવેલા છે. એકનું નામ નવગણ છે, એકનું નામ જયેશ છે. આ બધા ભેગા થઈને મારા ભાઈને ત્રાસ આપ્યો છે અને મારા ભાઈને મરવા મજબૂર કર્યો છે. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આજે હું SP સાહેબને પણ રજૂઆત કરી આવ્યો છું. 2 જણાના નામ લખ્યા હતા, પણ એના ભાઈઓના 2 જ હું નામ લખીને SPને આપી આવ્યો છું. અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જલ્દીથી જલ્દી આ બધાને ધરપકડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે. આ આખી ઘટના જ્યારે સામે આવી રહી છે ત્યારે અનેક સવાલો પોલીસની કાર્યવાહીની સામે પણ ઊભા થઈ રહ્યા છે કે પોલીસ આ આખી બાબતમાં કાર્યવાહી કેમ નથી કરતી. ખાસ કરીને જ્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે, 2 લોકોના નામ ભલે ફરિયાદમાં લખવામાં આવ્યા હોય, પણ એ 2 લોકોની પણ ધરપકડ તો પોલીસ કરે. અને એની સાથે સાથે અહીંયા આખી બાબત અને આક્ષેપ એવા પણ લગાવવામાં આવી રહ્યા છે કે પત્ની અને તેના કથિત પ્રેમીએ મિલકત અને પોતાના નામે કરી દેવા માટે દબાણ કરી અને ધમકી આપી હોવાની આખી બાબત સામે આવી છે. એ યુવકનો એક વિડીયો પણ સામે આવ્યો અને એ વિડીયોમાં એ યુવક સ્પષ્ટ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે એમને એમની પત્ની અને એના પત્નીના કથિત પ્રેમી દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે કે એમની જે મિલકત છે એ એમની પત્ની અને એમના કથિત પ્રેમીના નામે કરી દેવામાં આવે. આજે આખો કિસ્સો સામે આવ્યો, એણે અનેક ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે અને ખાસ કરીને હવે જોવાનું રહેશે કે પોલીસ આખા કેસમાં શું કાર્યવાહી કરે છે
છે? શું આ આખા કેસમાં જે 2 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, આ એમના દ્વારા, જે મૃતક છે એમના ભાઈ દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે 2 થી વધુ લોકો છે, પણ જે પણ 2 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે એમની ધરપકડ થાય છે કે નહીં? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.